નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રૂપેશ એન નાકર અને આજે આપણે અનાવૃત બીજધારીમાં ખાસ અગત્યનો ટૉપિક અનાવૃત બીજધારી વનસ્પતિઓની આર્થિક અગત્યતા એના વિશે ખાસ આપણે ડિસ્કસ કરવાનું છે અને એનો વિડીયો જોવાનો છે. આ ટૉપિક ગુજરાતની લગભગ દરેક યુનિવર્સિટીઝમાં એ ક્યાંક ને ક્યાંક બોટનીના સિલેબસમાં મૂકેલો જ છે, માટે દરેકને ખાસ કામમાં આવવાનો છે. તો આ વિડીયો આપણે લાસ્ટ સુધી જોઈશું મિત્રો. તો વધારે વિલંબ ના કરતાં આપણે ભણવાની શરૂઆત કરીએ. આવો મિત્રો, જોઈએ અનાવૃત બીજધારી વનસ્પતિઓની આર્થિક અગત્યતા. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે અનાવૃત બીજધારી ખોરાક તરીકે કેવી રીતે ઉપયોગી છે. જિમ્નોસ્પર્મ્સ એઝ એ ફૂડ. અનાવૃત બીજધારી વનસ્પતિઓ ખોરાક, ઔષધો અને ઉદ્યોગોમાં સવિશેષ ઉપયોગી છે. આ ઉપરાંત ઘણા વૃક્ષો અને ક્ષુપ ગાર્ડન કે બગીચામાં સુશોભન તરીકે પણ ઉગાડવામાં આવે છે. મિત્રો, સાયકસની જાતિમાંથી સાગો મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ સ્ટાર્ચ બનાવવામાં થાય છે અને લોટમાં ભેળવીને પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સાયકસ જેવા અનાવૃત બીજધારીમાં એના ખાસ બીજમાંથી મળતું બીજ સ્ટાર્ચ એ લોટ બનાવવા માટે અતિશય ઉપયોગી છે, જેને ખાધા પહેલાં યોગ્ય ટ્રીટમેન્ટ આપી અને રાંધવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ કરાય છે. મિત્રો, એન્સેફાલાટ્સ નામના અનાવૃત બીજધારીના પ્રકાંડમાં આવેલા પિત્ત કે ગરમાંથી કાફીર બ્રેડ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ વિવિધ રીતે લોકો બધા કરતા હોય છે. મિત્રો, સાયકસ એ ખૂબ જ યુઝફુલ વનસ્પતિ છે અને એના કુમળા પર્ણો તો ખોરાક તરીકે સીધા જ શાકભાજીમાં યુઝ કરવામાં આવે છે કે એને વાપરવામાં આવે છે. માટે અનાવૃત બીજધારી જે વનસ્પતિઓ છે એની ખોરાક તરીકે ખૂબ જ અગત્યતા રહેલી છે. મિત્રો, આપણે વાત કરીએ સૌપ્રથમ દવાઓમાં અનાવૃત બીજધારી કેવી રીતે ઉપયોગી છે એ અંગે. તો એફિડ્રામાંથી આલ્કલોઇડ એફિડ્રીન મળે છે, જેનો ઉપયોગ ખાસ કફ, શરદી, શ્વાસ અને અસ્થમા અને ફેફસાના રોગોમાં એ ઉપયોગી છે. આ ઉપરાંત એફિડ્રામાંથી જે એફિડ્રીન મળે છે એ કાર્ડિયાક ડિસીઝમાં પણ ઘણી બધી વખત ઉપયોગી છે. એ હૃદયને મજબૂતાઈ આપવાનું પણ કાર્ય કરે છે. સાયકસના પર્ણોનો રસ ખાસ લોહીની ઉલટીઓ બંધ કરવાની દવાઓ બનાવવા માટે, ઉપરાંત ગેસ અને પેટને લગતી જે બીમારીઓ છે એ પણ દૂર કરવા માટે ઉપયોગી છે. અહીં આકૃતિમાં ટેક્સોલ બતાવેલું છે, જે ટેક્સસમાંથી મળે છે અને તે એન્ટી કેન્સર દ્રવ્ય છે. મિત્રો, આ ઉપરાંત એફિડ્રીનના તો ઘણા બધા ઉપયોગો છે અને ઔદ્યોગિક લેવલે એક યા બીજી રીતે તેનો દવાઓમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવામાં આવતો જ હોય છે. મિત્રો, તો આ ખાસ યાદ રાખી લેજો. મિત્રો, હવે વાત કરીએ ઔદ્યોગિક ક્ષેત્રે અનાવૃત બીજધારીની અગત્યતાની. તો સાયકસમાંથી મળતો ગુંદર એ ખૂબ જ ઉપયોગી છે. સર્પદંશ માટેની દવા બનાવવાની વાત હોય કે ચાંદાઓ દૂર કરવાની વાત હોય તો એમાં સાયકસનો ગુંદર ખૂબ જ ઉપયોગી છે. ક્રિસમસ તહેવારમાં આપણે જે ક્રિસમસ ટ્રીનો ઉપયોગ કરીએ છીએ મિત્રો, એ ટ્રીની છાલમાંથી ટેનિન મળે છે અને તેનો ઉપયોગ ચામડા કમાવાના ઉદ્યોગોમાં થતો હોય છે. કેનેડા બાલ્સમ એ ખૂબ જ એક જાણીતું બાયોલોજિકલ લિક્વિડ છે કે જેનો ઉપયોગ લેબની અંદર તમે પરમેનન્ટ સ્લાઇડ બનાવી હોય ત્યારે તમે ખાસ કરતા હો છો. તો એ કેનેડા બાલ્સમ છે એ પણ એબિસ બાલ્સમિયામાંથી મળે છે, જે એક અનાવૃત બીજધારી છે. મિત્રો, હવે પાઇનસની વાત કરીએ તો પાઇનસમાંથી અંબર નામનું રેઝિન મળે છે, જેનો ઉપયોગ મજબૂત બારી, દરવાજા અને થાંભલા બનાવવા માટે ખાસ કરવામાં આવે છે. ઉપરાંત રેલવે ટ્રેક જેવી મજબૂત ટ્રેક બનાવવા માટે પણ ખાસ પાઇનસના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત પોડોકાર્પસમાંથી યોગ્ય સ્તરની પ્લાય બનાવાય છે, જેનો ઉપયોગ અલગ અલગ રીતે ઉદ્યોગોમાં કે લોકો દ્વારા થતો હોય છે. પાઇનસ, પીસિયા અને નીટમ જેવી જાતોના લાકડામાંથી જરૂરી કાગળો બને છે. આ ઉપરાંત પેપર અને પુઠ્ઠાઓ પણ બનાવવામાં આવતા હોય છે. મિત્રો, તો એક યા બીજી રીતે અનાવૃત બીજધારી ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી વનસ્પતિઓ સાબિત થઈ છે. મિત્રો, હવે વાત કરીએ આગળ, તો એમાં ઓસિકા અને ગાદલા બનાવવા માટે મેક્રોજામિયા નામના અનાવૃત બીજધારીના રેસાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ટોપલીઓ, સાદડીઓ, ટોપીઓ વગેરે બનાવવા માટે સાયકસના પ્રકાંડમાંથી કે પર્ણોમાંથી મળતા જે રેસા છે, બનતા જે રેસા છે એનો પણ ઉપયોગ થતો હોય છે. મિત્રો, ટેક્સસમાંથી મળતું ટેક્સોલ ખાસ એન્ટી કેન્સર દ્રવ્ય છે, જેમાંથી ઔદ્યોગિક લેવલે પુષ્કળ પ્રમાણમાં કેન્સરની દવા બનાવાય છે. આ ઉપરાંત હેરને લગતા રોગો હોય કે હેર કેર જે લિક્વિડ બનાવવાની વાત છે, લોશન છે, ઉપરાંત શેમ્પૂ જેવી જે પ્રોડક્ટ્સ છે અને ઇવન પરફ્યુમ્સમાં પણ સાયકસ અને બીજા અનાવૃત બીજધારીનું તેલ છે એ ખાસ ઉપયોગી છે. મિત્રો, તો અહીં થોડા
સ્પેસિમેન બતાવેલા છે ચિત્રો દ્વારા કે જેમાં અનાવૃત બીજધારી ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટ તરીકે ઉપયોગી હોય છે. મિત્રો, અનાવૃત બીજધારીના તેલની અગત્યતા તો ઘણા વર્ષોથી જાણીતી છે અને એક યા બીજી રીતે અસેન્શિયલ ઓઇલ તરીકે તેમનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવામાં આવે છે. સાયકસ, મેક્રોજામિયા અને પાઇનસનું તેલ એડિબલ છે, એટલે કે ખાવાલાયક છે. લાલ રંગનું સેડાર, જુનિપેરસ જાતિના લાકડામાંથી મળતું તેલ ખાસ બાયોલોજીની લેબમાં માઇક્રોસ્કોપને સાફ કરવા માટે તેમજ ઓઇલ ઇમર્ઝન લેન્સની બનાવટ માટે ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગી છે. મિત્રો, સિડરસ, સિપ્ટોમેરિયા અને ક્યુપ્રેસસમાંથી મળતું તેલ પરફ્યુમ બનાવવા માટે પણ અતિશય ઉપયોગી છે. તો તેલ છે એ એક યા બીજી રીતે અનાવૃત બીજધારીમાંથી જે મળે છે એનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગોમાં અલગ અલગ રીતે કરવામાં આવતો હોય છે. મિત્રો, અહીં નીચે થોડા પિક્ચર્સ જે બતાવ્યા છે એ ગુંદર અને લાકડાના તેમજ એના વુડમાંથી બનતી જે અલગ અલગ પ્રોડક્ટ્સ છે એના પિક્ચર્સ પણ બતાવ્યા છે, જે તેની આર્થિક અગત્યતા દર્શાવે છે. મિત્રો, અનાવૃત બીજધારીની દરેક વનસ્પતિ એક યા બીજી રીતે ઉપયોગી છે. તો અહીં અલગ અલગ વનસ્પતિઓમાંથી મળતી અલગ અલગ પ્રોડક્ટ્સ ટેબલ દ્વારા દર્શાવવાની કોશિશ કરી છે. તો સાયકસમાંથી ખાસ સાગો નામની પ્રોડક્ટ મળે છે, જેમાંથી સ્ટાર્ચ મેળવવામાં આવે છે. આ ઉપરાંત પાઇનસ જીરાર્ડિયામાંથી જે બીજ મળે છે એનો ખોરાક તરીકે જ સીધો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, એબિસ બાલ્સમિયા જે અનાવૃત બીજધારી છે તેમાંથી કેનેડા બાલ્સમ મળે છે અને જેનો ઉપયોગ બાયોલોજીની લેબમાં પરમેનન્ટ સ્લાઇડ્સ બનાવવા માટે ખાસ થતો હોય છે. મિત્રો, આ ઉપરાંત પાઇનસની અલગ અલગ જાતોમાંથી રેઝિન અને ટર્પેન્ટાઇન મળે છે, જે વાર્નિશિંગને લગતા અને બીજા અન્ય ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ રીતે એનો ઉપયોગ થતો હોય છે. ક્રિસમસ ટ્રીમાંથી ટેનિન મળે છે, જેનો ઉપયોગ ચામડા કમાવા માટે થતો હોય છે. મિત્રો, ટેક્સોલ એ ટેક્સસમાંથી મળે છે, જેનો ઉપયોગ એન્ટી કેન્સર તરીકે અલગ અલગ ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકો કરતા હોય છે. આ ઉપરાંત એફિડ્રિન એ ખૂબ જ જાણીતું આલ્કલોઇડ છે, જેનો ઉપયોગ અસ્થમા અને બ્રોન્કાઇટિસના રોગોમાં, એટલે કે શ્વાસ અને ફેફસાને લગતા જે રોગો છે એમાં શરદી કફની દવાઓમાં એ વપરાય છે. પાઇનસ રોક્સબર્ગાઈ માંથી ઓલિયોરેઝિન મળે છે, જેનો ઉપયોગ સાબુ ઉપરાંત શાહી બનાવવા માટે અને અલગ અલગ પ્રકારના ટર્પેન્ટાઇન બનાવવા માટે થતો હોય છે. મિત્રો, પાઇનસનું જે વુડ પલ્પ છે એ પણ કાગળ બનાવવા માટે અને પુઠ્ઠાઓ બનાવવા માટે અતિશય ઉપયોગી છે. તો દરેકે દરેક અનાવૃત બીજધારી એક યા બીજી રીતે ઉપયોગી તો છે જ. મિત્રો, આ ઉપરાંત આપણે વાત કરીએ તો ક્રિસમસ ટ્રી જેવા જે વૃક્ષો છે એ શોભામાં ખૂબ જ વધારો કરે છે. જિંકો જેવા ટ્રી છે એ પણ શોભામાં ખૂબ જ વધારો કરે છે. તો તેનો બાગ બગીચામાં ઓર્નામેન્ટલ્સ તરીકે પણ ખૂબ જ ઉપયોગ થતો હોય છે. મિત્રો, અને એ સુંદરતામાં વધારો કરતા હોય છે. આ ઉપરાંત ખાસ અગત્યની વાત એ છે કે દરેકે દરેક જાતિ એ રિસર્ચમાં તો ઉપયોગી છે જ, એનું જીનેટિક્સ જાણવા માટે, એની ફિઝિયોલોજી જાણવા માટે, એનું બાયોકેમિસ્ટ્રી જાણવા માટે અને એનો ફોસિલ રેકોર્ડ જે છે એ પણ જાણવા માટે ખાસ દરેકે દરેક વનસ્પતિનો અભ્યાસ કરવો રિસર્ચમાં ખૂબ જ જરૂરી છે. માટે દરેકે દરેક વનસ્પતિ એ રિસર્ચમાં પણ ઉપયોગી છે. તો આ બધા મુદ્દાઓ તમે ખાસ યાદ રાખી લેજો. મિત્રો, અને એક્ઝામમાં જો ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ પૂછાય, આર્થિક અગત્યતાનો ક્વેશ્ચન જો આવે તો તમે એના વિશે ખાસ લખજો. ખૂબ જ સારા માર્ક્સ તમને લોકોને મળશે. મિત્રો, અહીં થોડી રેફરન્સ બુક્સનું લિસ્ટ આપેલું છે, જે તમે ખાસ જોઈ જજો. એમાં ભટનાગરની બુક છે, શર્મા જીપીની બુક છે, સંજય કુમાર સિંઘની પણ એક બુક આવે છે. આ ઉપરાંત વશિષ્ઠ અને કુમારની બુક છે. એના સિવાય પણ ઘણી બધી બુક્સ છે કે જે ઉપયોગી થઈ શકે એવી છે. મિત્રો, ખાસ હું દરેક વખતે રેકમેન્ડ કરું જ છું કે જિમ્નોસ્પર્મ્સને લગતા અલગ અલગ રિસર્ચ પેપર્સ પણ તમારે જોવા જોઈએ અને એના વિશે જાણવાની કોશિશ કરવી જોઈએ કે નવું અપડેટ શું રિસર્ચ થયું છે, તો એ પણ તમારા જ્ઞાનમાં ચોક્કસ વધારો કરશે. મિત્રો, તમે અહીં સુધી પહોંચ્યા, મતલબ કે તમે આખો વિડીયો જોયો છે, તો તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, લાઈફ ખૂબ સારી છે, તો એન્જોય કરજો, ભણજો એન્ડ યસ હેપી રહેજો, એ સૌથી અગત્યનું છે. અને ખૂબ જ પ્રગતિ કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. બેસ્ટ વિશિસ ફોર યોર બ્રાઇટ ફ્યુચર. હેવ એ ગ્રેટ લાઈફ, હેવ એ ગ્રેટ એજ્યુકેશન. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને તમને કેવો વિડીયો લાગ્યો એ પણ લખજો. મિત્રો, તો આપણે કમ્યુનિકેટ કરતા રહીશું અને મળતા રહીશું. અને યસ, તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી જ દેજો. મિત્રો, આવજો. હેવ એ ગ્રેટ ટાઈમ. બાય બાય.